પેલા બાજુવાળાને ઘેર કઈ થયું છે? લાઈન લાગી છે ને ઘર આગળ. મને નહીં ખબર, તમે ફોન કરીને પૂછી જુઓ ને. હારું હેડ ને ભાઈ. હલો હલો. એટલે ભાઈ તાર ઘર આગળ આટલી બધી લાઈન લાગી છે, કઈ થયું છે? અરે ભાઈ, હું વિદેશી કૂતરું લાવ્યો તો ને તાર ભાભીને કઈડી ગયું તો ત્યાં ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયું તાર ભાભીનું. શું વાત કરે છે? ના હોય. એક કામ કરના, એ કૂતરું એક દિવસ માટે મને આપે. તમને શું લાગે છે બાર બધા ઊભા છે, બધા દુઃખી થઈ નહીં આયા? એ લોકો કૂતરું લેવા જ લાઈનમાં ઊભા છે. આવો તમે પણ લાઈનમાં ઊભા રહી જાઓ. હા હારું હેડ આવ્યો. લાઈને લઈ આવવા દે છે, ચિયોક લઈ જશે નકા. 11 બજે કે 12 બજે, 11 બજે કે 12 બજે. કેમ આટલા બધા ખુશ છો? એ તો કીધું 9 વર્ષ ચાલુ થયું, હેડો રિયા ભાભી ઘેર બેસતા આવીએ. નથી એવી આ ગામડે ગઈ છે. અરે આવી ગયા, મને મળ્યા ખરા ને, એમને એવું કીધું કે નવા વર્ષનું ઘરે તો આવો. ઓહો, એવી આવી એ ગઈ, તમે મળીએ લીધું ને તમે ખુશે થઈ ગયા. નહીં જવા. એટલે જવું પડે, એમને જે ભાવના હતી મને કીધું, તને નહીં ખબર. આ એની ભાવનાઓ તમને જ ખબર પડે ને બીજા કોને ખબર પડે? એટલે જવું પડે યાર, પડોશી છે તો. આખી દિવાળી મેં એકલાય કાઢી. એકલાએ કાઢી? અમે બધા નતા ઘરમાં, શું એકલાએ કાઢી? હા એટલે ઘરમાં આપણે બધા એકલાય કાઢી, તો એમ કહું છું કોઈના ઘેર નહીં ગયા તો એમના ઘેર જતા એમ થોડું બેસતા હું એ જ કહું છું, કોઈના ઘેર નહીં ગયા તો એના ઘેર શું લેવા જવું પડે આપણે? અરે થોડું સારું લાગે. કોને સારું લાગે એ મને ખબર છે. અને હા, એના ઘેર જઈએ ને તો 1 રૂપિયો છોકરાને આપતા નહીં તમે. એટલે આપવા પડે 1000 રૂપિયા હું આપે, ભલે તું ના આપતી. બસ કેટલા આપવા પડે? 1000. 1000 તમારું છે તો તમારે આપવા પડે. એટલે લાગણી તો હોય ને, છોકરું છોકરું કહેવાય, મારું કે એનું. લાગણીઓ ક્યાં છે ને મને બધી ખબર છે, બોલાવડાવશો નહીં. હા ગજબ લાવીશું હો. અને આજ તો જે સાડી પહેરીને આવ્યા હતા રિયા ભાભી, જોરદાર સ્વપ્ન સુંદરી લાગતા હતા. અને એને શી ખબર પેલો કાલા ખટ્ટા જેવો ક્યાંય મળી ગયો. એવી આ ડાકણ જેવી જ લાગે છે. શું તમને કઈ રીતે હારી દેખાઈ? આવું બધું ના બોલાય, ભગવાને જે આપ્યું એ રૂપ બરોબર રૂપ કહેવાય. ઓહો, અને પોતે જેવું બોલ્યા કે એનો ઘરવાળો કાલા ખટ્ટા જે હોય આપણે શું લેવા દેવા? અને આપણે નહીં જવાનું એના ઘેર. મને નહીં ગમતો કાલા. શું બોલ્યા? એમ કહું છું કે આપણે જવું પડે એમના ઘેર, હેડ જતા આવીએ. ક્યાંય જવાનું નહીં, તમારે ક્યાંય નહીં જવાનું, અને બહાર નીકળતા નહીં આજે, સમજ્યા? હેડો. હેડો. ક્યાં ઉપડે? તેના કીધું જઈએ. ક્યાંય જવાનું નહીં. એ તાર પાકું નહીં જવું ને? હા પાકું નહીં આવું મારે. હા તો હું મારી રીતે જઈ આવે. બસ ક્યાંય જવાનું નહીં કીધું નહીં. હેડી ઉપડ્યા છો તે. એ તો પછી હવે કઈ નહીં. સારું હેડ, એ તો કરીએ છીએ હવે. બેહી જાઓ. અહીંયા કેટલી શાંતિ લાગે છે નહીં? મસ્ત શાંતિ અને વાતાવરણ એ જોરદાર છે. જો આવીને આવી શાંતિ જો ઘરે મળતી હોય ને તો ફરવાય ના આવું પણ નહીં. તો ઘરે શાંતિ જ હોય છે ને કોણ બોલે છે? કોઈ બોલતું નહીં ઘેર. કોઈ બોલતું નહીં તારા સિવાય, બાકી બધા શાંત હોય છે. એટલે તમને એવું લાગે છે કે હું ઘરમાં અશાંતિ કરું છું? ના ના, એવું તો મોઢે આ તો થોડી કોણ કહેવાય. બોલ્યું? તારા સિવાય કોણ બોલે છે એમ? હું તને એમ તો કહું છું, મોઢે થોડી કહેવાય. હાથે કરીને તમારે લડવું છે એમ કહી દો તો હું કઈ લડું લડવું છું. નહીં, ખાલી મને અહીંયા આગળ ગમ્યું તું, તારો જીબડો ઘેર આટલો હોય છે, અહીંયા કેવો 2-3 દિવસથી શાંતિ લાગે છે. હા તો હું ઘરે શું લેવા બોલું? અહીંયા મારે કશું કામ ના કરવાનું તો હું શું લેવા તમને કહું? અને ઘેર બધું મારે કામ કરવાનું એટલે મારે તમને એમ કહેવું પડે આવી રીતે બેહો, આમ કરો તેમ કરો, અને એમ જ આપણી લડાઈ થાય. અને તમારા ટોન્ટ પૂરા નહીં થતા અહીંયા બહાર નીકળ્યા પછી. અરે ખાલી વાત ચાલે છે, પણ તું અશાંતિ ના કરે, શાંતિ ને ગુસ્સો કરી નાખો 1 મિનિટમાં. તો અહીંયા તૈયાર થઈને એટલી મસ્ત આમ ફરન આમ ગમક, આ મારું બૈરું તૈયાર થયું. અને ઘેર તો પેલું પીપળા નીચે ભૂત ફરતું અને રાતે એમ ફરતું. એટલે હું ભૂત દેખાઉં છું તમને? અને ઘેર કામ નહીં કરવાનું હતું? તૈયાર થઈને બેહી રહું તો કામ કોણ કરશે? તમે કરશો? કામ પત્યા પછી તો તૈયાર થવાય ને. વાત કરે છે તે. બધી વાતો જ કરો છો તમે તો, બીજું કઈ કરતા નહીં. શાંતિ ફેલાવાની ને અશાંતિ ફેલાવાની. એક તો 5 વર્ષે ફરવા લઈને નીકળ્યા ને એમાંય લડાઈ કરશે મારા જોડે. કોઈ લડતું નહીં, ખાલી એક હવે આગળ ફરવું છે કે અહીંયા બેહીને લડાઈ પૂરી કરી દેવી છે? આયા મોટા ઘેર તૈયાર થઈને ફરો એમ, નવા કપડા પહેરો. આ તો મહિનાના 30 જોડી કપડા લઈ લેવાના, એટલે આપણે કેટલા જોડી? 30. અને હવે મારા જોડે ધીરુભાઈ અંબાણી ના ત્યાં જન્મ નહીં થયો તમારો? અને મારે તમારા જોડે કોઈ લડવું નહીં અત્યારે. જુઓ હું ફરવા નીકળી છું, હું ફરે એટલે તમારા જોડે આવવાનું છે, એટલે હેડો. હા હેડો. જોજો પાછા પડી ના જાઓ. અરે મુયો પડી જઉં તો અહીંયા શાંતિ લઈને આવે 5 મિનિટ. આવું છે કે નહીં? એ આવું છું ભાઈ. તો ઉતરો હેડો ફટાફટ. નહીં અહીંયા પાછી લડાઈ કરશે આ તો. હેડો. અહીંયા લડાઈ હું કરું છું? કેમ તમે મારા ઘરેથી આયા ત્યારથી તમે ઉતરેલી કઢી જેવું મોટું લઈને ફરો છો? તારા ઘરવાળાએ બધા ભેગા થઈને મારું નાટક કર્યું, એ તને ના દેખાયું? બસ કયું નાટક થયું પાછું તમારા જોડે? નવા વર્ષે ગયા તા તો કે લો નાસ્તો કરો, બરોબર, મને ગમ્યું. મેં જેવી કાજુ કતરી ઉઠાઈ, હજી જીભે નહીં અડાડી મેં, અને ચાલુ કરી દીધું. આ વખત તો કાજુ કતરીનો ભાવ આસમાને છે. હા તો આસમાને છ તો છ, કીધો તો કીધો. હું એ નહીં કહેતી કે કાજુ કતરી બહુ મોંઘી છે. આ તો મહેમાન આવ્યું ને એના આગળ ચર્ચા ના કરાય, નહીં લાવવાનું આસમાને ભાવ હોય તો. પાછા કે ખાજો શરમાતા નહીં. બીજી જેવી કાજુ કતરી લીધી ને, અમુક લોકો તો એવા આવે ને કે દરરોજ ના રાખે, બધું ખાઈ જાય. પણ એ તો તમારી વાત નથી, એ બીજાની વાત કરતા હતા. તો મારા આગળ કોની વાત કરતા હતા? નામ દીધું? પણ તમને ઘરના આમજીને બધું કહેશે ને તમે ખોટું લગાડો છો. ઘરના આમજીને? કહી દે હું આમના સામે કઈ વાત નહીં કરવાની. આ છે ને મહેમાન છે, ઘરના નહીં.
હા 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 પાછા કે નાન ખટાઈ તો જુઓ કે મોઘા મોની લાયા છે મોંઘી જ લાયા બસ શું લેવા ભાવ ને ભાવ કહેવાનો ખાવા દો ને કોકરા હા તો ખાઈ લેવું તું ને એમ કહીએ કે સારું લાયા છે એ ખાઓ વાત કરે છે તે તારો ભાઈ એવો કે તાર મમ્મી કે ઠંડુ પીશો કે ગરમ તો મેં કીધું જે હોય ચાલશે ઠંડાયું તું ઠંડુ ને? હા તો ઠંડુ લેવા મોકલ્યો તે સ્ટાઇલ જોઈ હતી તાર ભાઈની 10 વાળી બાટલી લાવ્યો જીરાની છૂટી એ લો તો પીઓ મસ્તી કરતો તો કેવી મજાક કરી લો કે પીવો એમ શું મજાક આ મજાક હોય તહેવારના દાડે તમને દરેક વાતમાં ખોટું લાગે એમ અને અરે મારા ભાઈ મને ઘરનાથી- ઇન્સલ્ટ ફીલ થયું છે ઇન્સલ્ટ ઓ આખી જિંદગી ઇન્સલ્ટમાં નીકળી ગઈ અને આમાં હું ખોટું લગાડતા હશો અને કઈ મગજ જ નહીં ગન્નાથી અને હવે મારા ગન્નાથી તો બહુ ખોટું લાગવા માંડ્યું છે તમને અને મારાથી તો હું તો ગમતી તો જ એ નહીં ના ના એ રીત ગ્લાસમાં કાઢી ના લે છૂટી બાટલી ના લાય કોઈને અને હું શું કહું છું કાલે ભાઈ બીજ છે એટલે મારા ભાઈ આવવાનું છે એટલે બધી વસ્તુઓ તમે જઈને અત્યારે લેતા આવો શું લેવા આવવાનો તો ના બોલાવતી એને કેમ હા બારો બાટલો ના ના બોલાય કાલે પાણીનો બાટલો છૂટો આલું ને જેટલું ખાવા પીવાનું બધું છૂટું આલું એમ જો તું જો તમારી હિંમત કેટલી છે ને મારે જોવું છે હા તો જોઈ લે હું તાણ ઊભી છું હજી હું જીવું છું એટલે તમે યાદ રાખજો હા મારા તું ભાઈ શું એટલે જે દાર નહીં હતો ભડાકે દેજો એનો ક્યાંથી મારી લાયા જતીનભાઈ સિરીજો એટલે નવી જ છે યાર હું અરે તમે હેપી દિવાળી Happy Diwali. અરે દિવાળી તો તમારે જ છે હા પણ તમે ફરીને તો આયા ઉદયપુર અમે જોયું તું હા તમે તો મને ક્યાં ઘરની બહાર કાઢો છો તો મને કઈ ખબર હોય એવું નહીં યાર પણ ભીડના અરે લીધે ભીડ તો સખત યાર પૂછો જ નહીં તમે ક્યાં ભીડ હતી આખા રિસોર્ટમાં આપણે બે એકલા નથી ઉદયપુર મેલને યાર તું તને લઈ જાઉં થાઈલેન્ડ યાર એ તો જોઈ લીધું હવે શું થાઈલેન્ડ તો ઘર જેવું છે. ક્યાં જઈશું સિંગાપુર એ ન જો દુબઈ 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 હા હેડા બતાવ પેલું દુબઈ 2 લાખમાં પડશે અચ્છા 600 પતશે આ તો આપણો 600 પતાવો હડગાવ દુબઈ ઘરે આવો એટલે આખી દુનિયા બતાવો શું અરે ક્યાં જવું છે બાર એમ જ પૂછું છું નહીં બેહું કેમ બોલવાનું બંધ કરી દીધું બાધા રાખી જ છું અરે બહુ જોર ના કરે હમણાં અને ક્યાં જઉં છું વાટકી વ્યવહાર કરવા એમ કે દુપટ્ટો ઓઢીને વાટકી વ્યવહાર તમારે ઘેર કરવા જાઉં છું ખબર નહીં પડતી કકડાટ કાઢવા જાઉં છું તો શું લેવા વચ્ચે આયા? અને તમને મેં કીધું તું ખૂણામાં બેહી રહ્યો છો તમે પણ કકડાટ શું લેવા કાઢવો પડે ભાઈ કકડાટ ઘરમાં એકવાર આવે ને પછી પાછો જાય જ નહીં શું લેવા તમે બોલો છો બેહી રહ્યો ને બોલ્યા વગર અરે હું ભાઈ કહેવા આવ્યો તો તને કે આજે રાતે તું ઘેર એકલી છું હું જવાનો છું સ્મશાનમાં શું લેવા ત્યાં જવાના છો અરે આજે હું શીખવાનો છું તાંત્રિક વિદ્યા જેનાથી હું આત્માઓનો વશમાં કરે હવે પોતાની આત્મા પોતાના વશમાં નહીં ને આત્મા વશમાં કરવા ઉપડ્યા અરે શીખવાનો છું હું અને શીખીને તું જો ખાલી આત્માઓને કામ કરાવું એ આવતી કાળી ચૌદસ સુધીમાં બધી આત્માઓ આપણું કામ કરતી હશે હું ભૂતોનો બાદશાહ બની જાય અંધારામાં ત્યાં જતા નહીં ને તો લોકો તમને મારી મારીને ભૂત બનાવી દેશે ખબર તો પડતી છે નહીં તમે ખુદ વશમાં થઈ જાવ એવા છો જાઓ આપણે જઈને આ ગોટા ખાઈ લો હા જાઓ જાઓ આપણે પછી આત્મા વશમાં કરવાનું શીખીએ જાઓ 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 અને હું હવે બીજી વાર કકડાટ કાઢું છું વચ્ચે આવતા નહીં પણ આત્મા વશમાં કરવાનું શીખ્યો હું હવે બેહી જવાનું ગોટા તો સારા લાગે છે